મોર્નિંગ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા મસ્ત મજાના વ્લોગમાં. તો ભાઈ આજે આપણે સવારે વહેલા ઉઠી ગયા છીએ, કારણ કે આજે અમે જવાના છીએ ફરવા. અને ફરવા ક્યાં જવાના છીએ? પાટણ વાવ. લેટ્સ ગો ટુ પાટણ વાવ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાટણ વાવ. ને અમારી બધી ફ્રેન્ડ છે જેની સાથે આપણે આવ્યા છીએ પાટણ વાવ ફરવા માટે. कल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों. इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. फलसफा कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता. बूंदों पे नहीं गहरे समंदर पे. ओ ओ ओ आज चढ़વાનું ચાલુ કરી દો ગાઈસ. इलाही मेरा ધીમે ધીમે આખી બહુ જાય. ગાઈસ અમારી એક ફ્રેન્ડ અમારી સાથે નથી આવી. અત્યારે એમને વિડીયો કોલ કર્યો છે. એને મસ્ત 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 વ્યૂ બતાવવાના છે. એમના માટે તમારા બર્થડે માટે વ્લોગ શૂટ કરવું ભાઈ. આ જોવો તો ખરા અમે માણસ છીત ને. જોવો જોવો જો મારી બેનપણીનો વિડીયો કોલ ચાલુ છે. જીવ બરે બિચારીનો. શું કરે? આવવું પડે. આ ભાઈ તમને મેં સ્નેપ મોકલી અને કે જોવો સાંભળો એમાં કઈક મારા મસ્ત મસ્ત ના શબ્દ ગાઈસ. ક્લિયર કીધું તું જવાનું પાક્કું છે તું. તમે રહેવા દે, તમારાથી ખાલી વાતચીત નેટવર્કની જરૂર નથી. અમે આયા ઘર લેવાના, તમારે લેવું? થાકી ગયા ભાઈ. થાકી તો જાય ને, આટલા બધા પગથિયા છે. હલાતું નથી, સંપલા હાથમાં લેવા પડે. હાથમાં જ રાખજો. આ તો ભૂમિકા મેડમ જો કે આવ્યા હોત ગાઈસ તો મારા ચંપલ ઉપાડી લેત. પણ આ તો નસીબ અમારા કે અમારે ઉપાડવો પડે. સડી સડીને હાલત ખરાબ થઈ ગઈ. ક્યારે શેડા ન હોય ને એટલે. જો મિત્રો એક ફરમાઈશ આવી ગઈ ફોટો પાડવાની. આજ મને એને ફોટોગ્રાફર બને. ગાઈસ ફાઇનલી કઈક આવ્યું હે ઉપર. ખબર નથી કયું મંદિર હે. ટપકેશ્વર મંદિર છે. ઓલું કરો ને, બતાવો એમ. પાટણ વાવ તો આવી ગઈ પણ મને ખબર નથી અહીં વસ્તુ શું હે બધી. કાંઈ નહીં, સાથીદાર આવ્યા ને ભેગા, એ બધે ખબર જ હોય. ટેન્શન નહીં લેવાનું. જોઈ લ્યો ગાઈસ, આને કહેવાય ટપકેશ્વર મંદિર કે છે. હાલો હાલો જો હાલો ગાઈસ, તમને અમે બતાવી ભીમની થાળી. એ લખ્યું જ છે. જો ગાઈસ જો જો ગાઈસ, શ્રી ટપકેશ્વર મહાદેવ છે.
ટપકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં એક કૂવો છે જ્યાં ઉપરથી કુદરતી રીતે પાણી પડે છે અને એટલા માટે કહેવાય છે કે ટપકેશ્વર મહાદેવ મંદિર. અને તમે નજારો જુઓ અહીંયાનો, હું તમને બતાવું. ઉપર એક પહાડ પણ છે મસ્તના જુઓ. અને અહીંયા છે ને એકવાર ચોમાસામાં આવો તો બહુ મજા આવે. આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. અહીંયા એક દાદા રહે છે જે ટપકેશ્વર મહાદેવ મંદિરનું ધ્યાન રાખે છે. તો ચાલો આપણે વધીએ આગળ ને કરીએ એન્જોય ને તમે બધાને બતાવીએ કે અમે શું શું કરવાના છીએ. મસ્તી. ગાઈસ બીજું મંદિર આવ્યું છે, ખબર નથી કયું મંદિર છે. ત્યાં જઈને બોર્ડ વાંચી પછી ખબર પડે, પછી અમે તમને બધાને જાણ કરશું. कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, 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 इलाही मेरा जिया आए. તો આપણે આવી ગયા છીએ બીજા મહાદેવના મંદિરે. અને તો ચાલો પહેલા કરી લઈએ દર્શન અને તમને બધાને પછી બીજો વ્યૂ પણ બતાવીએ. તો ચાલો કરી લઈએ દર્શન. આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે, જે અમારી કુળદેવી છે. અને ત્યાં છે ને તાળું માર્યું હતું મંદિરે, પણ કંઈ વાંધો નહીં, અમે બહારથી દર્શન કરી લીધા. અને બાજુમાં નાનું એવું તળાવ હતું જેમાં 2 કમળ પણ હતા નાના નાના. અને ત્યાંનું વાતાવરણ એકદમ શાંત હતું. તો અહીંયાનો વ્યૂ અને એક તળાવ પણ છે અહીંયા બાજુમાં નાનું એવું બીજું. અને અહીંયા છે ને બહુ મસ્ત ઠંડો પવન હતો, બહુ મસ્ત. એમ થાય કે શાંતિથી અહીંયાથી સૂઈ જાય, મસ્ત નીંદર આવી જાય એવો ઠંડો પવન હતો. તો તળાવ બતાવી તમને નજીક છે. शामें मलंग सी रातें सुरंग सी माही उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जिया आए, इलाही मेरा जिया आए. વધારે નથી, થોડુંક વધારે ચડવાનું હતું એટલા માટે છે ને અહીંયાથી વ્લોગ અડધો કટ કરી દીધો છે, પણ એની આગળથી આપણે ચાલુ કર્યો છે. આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. અને અહીંયા છે ને એક મંદિર બને છે, એમની અહીંયા અંદર છે હું અહીંયા હજી બને મંદિર છે અને આ એક બની ગયેલું છે. તો થોડોક આરામ કર્યા પછી તો ચાલો આપણે વધીએ આગળ. તો તમને બતાવીએ કે ભીમનો કુંડ અહીંયા છે. મારી ફ્રેન્ડે એવું કીધું કે આ જે છે એ ભીમનો કુંડ છે, એનું અહીંયા પીવાનું પાણી હતું. અને અહીંયા મંદિર પણ છે નાનું એવું બીજું, એ પણ મહાદેવનું જ છે. પછી થઈ ગયો નાસ્તાનો ટાઈમ, લાગી ગઈ હતી ભૂખ, તો અમે બધાએ મમરા પાર્ટી કરી. ગાઈસ તો અમે રખડીને પાછા આવી ગયા છીએ. રખડીને પાછા આવી ગયા, હવે ઘરે જઈ છીએ. બચારે મંદિરે બેઠા છીએ. જો આ થાકી થાકીને બધાને હાલત જો, બધાના વેહ જોવો તમને. જો આ મંદિર હે, થોડુંક ઝૂમ કરું. આ મહાદેવનું જ મંદિર, આજ ભગવાન પ્રસન્ન થઈ ગયા. જો ગઈસ કેવા થઈ ગયા વાઘરા જો. પેલા કેવા મસ્ત સજી ધજીને આવ્યા હતા, વેહ વિખાઈ ગયો આખો બધા. તો ફાઇનલી ગેસ બધા રખડીને પોતપોતાની ઘરે પહોંચી ગયા હી અને થાકી ગયા ને ફેસ તો જોવા જેવું છે. અને બહુ મજા કરી અમે તો, બહુ મજા કરી. તો મળીએ બીજા બ્લોગમાં. ટાટા.